વિનંતી કરી. ભારત માતા કી જય. તમે આ બધા સાંભળો છો, અહીંયા આજુબાજુના ફાર્મમાં ડિંગ 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 થાય છે, એવું આ બાજુના ફાર્મમાં આટલા દરેક જે ફાર્મ છે ને એ બધા ભરચક જ છે. અને એમાં આપણા કેરિયા નાગસના કોઈક ને કોઈક સંબંધીને ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રસંગ હોય, અને તેમ છતાં એ લગ્ન પ્રસંગ સાઈડમાં રાખીને અને અહીંયા આટલી બધી જેને માનવ મેરામણ કહી શકાય એ પરિસ્થિતિમાં અહીંયા જે ઉપસ્થિત છો એ બદલ તમને બધાને તો પહેલાં તો થેન્ક યુ કહીશ. વાત કેરિયા નાગસના ગ્રામ પરિવારના બધા વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ અને મિત્રો, બાલ દોસ્તો, આજે ખૂબ જ આનંદની વાત એ છે કે આપણું સિલ્વર જ્યુબિલી વર્ષમાં આપણે પહોંચી ગયા. વર્ષો પહેલાં 2001ની સાલમાં અમે બધાય અને નાનજીભાઈ બધાને બોલાવ્યા. ધનજીભાઈ અરખાણી મને આજે એક ખૂબ જ ઉપસ્થિતિની છે અહીંયા, અને અમેરિકા હોવા છતાં આજે 25માં આપણા સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં અહીંયા ધનજીભાઈ ઉપસ્થિત છે, એની મેં ખાસ નોંધ લઈએ છીએ. અને ખૂબ જ આનંદની વાત છે કે એને ત્યાંથી ધનજીભાઈ અરખાણીને ત્યાંથી આ કાર્યક્રમની શરૂઆત થઈ. અને અત્યારે સુરતમાં જોઈએ તો કોઈનું 12મું સ્નેહ મિલન હોય ને કોઈનું 15મું સ્નેહ મિલન હોય ને કોઈ 8મું સ્નેહ મિલન હોય, પણ આ કેરિયા નાગસ ગ્રામ પરિવાર કેટલો સજાગ છે, કેટલો જાગૃત છે કે 25મા વર્ષ પહેલાં એને ખ્યાલ આવ્યો કે આ સ્નેહ મિલન રાખવું જરૂરી છે. અને 25મા વર્ષ પહેલાં 25મા વર્ષે આજથી 25 વર્ષ પહેલાં અમે ધનજીભાઈ અરખાણીને ત્યાં નાનજીભાઈ બોદર અને ધનજીભાઈ ઘણા બધા, અમે રમેશભાઈ છત્રોલા, ત્યાર પછી રમેશભાઈ અરખાણી જે અત્યારે ગેરહાજર છે એની એમને ગેરહાજરી ઘણી દેખાય છે, કનુભાઈ લાઠિયા એ પણ ગેરહાજર છે, એની આ બધા પાયાના પથ્થર હતા. અને શરૂઆત કરી ત્યાર પછી સરસ 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 રીતે એક પણ કાર્યક્રમમાં કોઈ પણ ખલેલ વગરના આપણે 25 વર્ષ આજે પૂરા કરીએ છીએ. એના માટે તમને બધાને તાળીઓ ક્યાંક. મારે દિલીપભાઈ વાત મારી સામે થોડીક કરજો પાછી. હા, મારે આપણા ગામનો કેરિયા નાગસનો પરિચય તો તમને ખ્યાલ જ છે, કારણ કે વર્ષો વર્ષથી તમે આવો જ છો. પણ અહીંયા અંગ્રેજોના જમાનામાં પણ સ્વતંત્રતા કોઈ પ્રાપ્ત કરી હોય ને તો કેરિયા નાગસ ગામે. હા, કદાચ અહીંયા નવી નવી બહેનો દીકરીઓ આવી હોય અને વવારું થઈને આવી હોય ને એને કદાચ કે અહીંયા સુરતમાં હોય, કેરિયા જવાનું ઓછું થતું હોય તો એને કદાચ ખ્યાલ ન હોય તો એ સ્વતંત્રતા કઈ રીતે, કારણ કે અંગ્રેજોના જમાના અંગ્રેજો તો લૂંટતા જ, પણ એ સિવાયમાં આજુબાજુના બારવટિયા પણ બધા ગામને બધા લૂંટતા, આજુબાજુના બધાય ગામ છે એને બધાને લૂંટતા. પણ આ કેરિયા નાગસ ગ્રામ પરિવાર એવો પરિવાર છે ગામમાં, એ ભૂપત બારવટીયો હતો, આજુબાજુના ગામ લૂંટતો, પણ કેરિયા નાગસ ગ્રામના પરિવારને ક્યારેય લૂંટ્યું નથી. જે તે બધું લીધા હતા, માલ ઢોરને બધું લીધા હતા. અને એ પરિવાર, કારણ કે આ કેરિયા નાગસ ગ્રામ પરિવારના ચારેય બાજુથી રખોપાત. આ બાજુ જો તો અમરેલી બાજુ ડોળી ખોડિયારમાં ખોડિયારના રખોપાત, ડોળી ખોડિયાર, આમ જાઓ તો દુબળી ખોડિયાર, આમ જાઓ તો જાળિયા ઢોરે ખોડિયાર, અને આમ જાઓ તો કાળિયા ઢોરે ખોડિયાર, અને ગામની વચ્ચોગમ ગામના પાદરમાં પણ માં ખોડિયારના રખોપા. આ રખોપાએ ગામને ક્યારેય પણ લૂંટવા દીધું નથી. ભૂપત બારવટિયા કેવા કંઈક બારવટિયા આવીને જતા રહ્યા, પણ કેરિયાની સામે ક્યારેય દ્રષ્ટિ પણ કરી શક્યા નહીં. હવે કારણ અને ગાયકવાડી રાજ્ય આપણું, ગાયકવાડી જે આપણે મજા આવે કે આ ગાયકવાડીના નામ આપણે સાંભળીએ કે ગાયકવાડ રાજ્ય હતું, એમાં જ્યાં એજ્યુકેશન જબરજસ્ત હતું કે એ વખતમાં આપણા જે વડીલો હોય એ પણ હિન્દી અને ગુજરાતી વાંચતા તો હોય છે, કારણ કે આપણા વડીલોને આ વાત છે, કારણ કે ત્યારે ગાયકવાડી રાજ્ય હતું. આ અમારો પરિચય ચારે દિશામાંથી આ રખોપા થયા છે. અને હું એક 9મા ધોરણમાં હતો ને ત્યારે કવિતા આવતી, હાવ નાની એવી કવિતા, ત્યારે આપણને એમ થયું કે આવડી વળી શું કવિતા છે, 2-3 દાણા 2-3 શાણા અને 2-3 શાણા અને 5-7 રંગીલા જન, રેતા નહીં જ્યાં રેશો નહીં ત્યાં નગર નહીં એ વગડો વન. આવી કવિતા આવી હતી. હવે 2-3 દાણા તમને જુઓ છો કે અહીંયા કેશુભાઈ ગાંગડિયા ઉપસ્થિત છે, એને ખબર જ છે કે અહીંથી 1 કરોડ રૂપિયાના ખર્ચે આપણા ગામમાં રામજી મંદિર સ્થપાઈ રહ્યું છે, એટલે દાનવીરની તો કોઈ વાત જ નથી. 2-3 શાણપણની વાતચીત કરીએ તો આપણા ગામમાં ઘેરે ઘેરેથી શાણપણ છે.
અને રંગીલાજનની તો વાત જ કરવામાં, કારણ કે આપણા ગામમાં એવા બધા રંગીલાજન હતા. હું એક વખત અંટાળિયા મહાદેવ ગયો તો સાંજના સમયે, અને ત્યાં એવું સમય થઈ ગયો કે સાંજ પડી ગઈ ને દિવસ આથમી ગયો. ત્યાર પછીથી અંટાળિયાથી એમને કીધું સારા રસ્તે જાય, એટલે અંટાળિયાથી હાલતા હાલતા પછી આપણે લાલાવદર આવ્યા, સલડીની બધા રસ્તામાં ગામથી ગોઢાવદર આવ્યું. પણ દરેક જગ્યાએ હું ગયો ત્યાં દરેક જગ્યાએ ગામમાં હોપો પડી ગયેલો. હમી હાને 7-8 વાગ્યામાં હોપો પડી ગયેલો. પણ જ્યારે હું ફરતો ફરતો કેરિયામાં આવ્યો ને ત્યારે ઘેરે બધાય જાગતા હતા. એ બધા મોજે મોજ, કોઈ કૂવાની પાળે હતા ને કોઈ સ્ટેજ ઉપર હતા ને કોઈ હનુમાન દાદાના મંદિરે હતા ને મજા કરતા હતા. આ કેરિયા નાગસનો પરિચય. વિશેષ તો મારે વાતચીત કરવી નથી, કારણ કે દિલીપભાઈ પહેલેથી જ કહી દીધું કે થોડી સમયને અનુરૂપ વાત કરજો. એટલે મારે વાત કરવા બેસું તો કલાકો જાય, પણ હવે વાત કરવી નથી. તો જય શ્રી કૃષ્ણ. ફરી આપણે આવો સ્નેહ, આવો પ્રેમ રાખતા રહીશું અને આપણે એકત્રિત થઈ જઈશું. આપણી કેરિયાની તાકાત આ સુરતની ધરતી ઉપર બનાવીશું, કારણ કે આપણે જન્મભૂમિ તો આપણી જબરજસ્ત બહુ ખૂબ જ મજબૂત છે જ, પણ કર્મભૂમિ પણ એટલી જ મજબૂત છે. જ્યારે કર્મભૂમિ જન્મભૂમિ બેય મજબૂત થશે ત્યારે આપણું કેરિયા નાગસનું કંઈક વર્ચસ્વ હોય જ છે. અને આપણે ક્યાંક ને ક્યાંક આપણે લીડરશિપ કરતા જ રહીએ છીએ. એ જ લીડરશિપ આપણે સુરતને કાયમી માટે આપણે પૂરી પાડીએ. જય શ્રી કૃષ્ણ, જય ગ્રામ તેવતા. ખૂબ ખૂબ આભાર કિરણભાઈ લાઠિયા. આમ તો કારણ કે બ્યુટી વર્લ્ડ આ કાર્ડ અહીંયાથી આપવામાં આવશે ને આ કાર્ડ લઈને તમે એનું સરનામું હરિઓમ સોસાયટી યમુના ચોક જશો. આ બ્યુટી ફેશનની આ બધી સુપર આ કહેવાય ને સુપર બ્રાઇટ ફેસ વોશ, એટલે કે બ્યુટીની આખો જે સામાન આવે બહેનો માટે ખાસ, એમની શોપ છે JBW. અહીંયાથી એક આ વિઝિટિંગ કાર્ડ આપવામાં આવશે, એમાં સરનામું છે. ત્યાં તમે આ કાર્ડ લઈને જશો એટલે તમને ફેસ વોશ મફત આપશે. એક કાર્ડ અહીં રહેવું ન જોઈએ, અને એક કાર્ડ તો હું જ લઈ જાઉં છું, ઘરવાળી હાટું લઈ જઈશ, એટલે અત્યારે નથી લેવાનું. હા, ભોજન લેવા જાઓ, ઊભા થઈને નથી જવાનું હો. હા, નકર તમે જાઓ તો કાર્યક્રમ બગડે. ભોજન લેવા જાઓ ત્યારે અહીંયા ટેબલ છે અને કાર્ડ પણ ઘણા છે. ફેસ વોશ તમને આપશે, ત્યાંથી પછી લઈ આવવાનું. ઘનશ્યામભાઈ ગાંગડિયા. અને હવે આગળ કૃતિ એક જે આપણે મોબાઈલ કે આશીર્વાદ છે કે અભિશાપ, ધાર્મીબેન ઈશ્વરભાઈ લાંભિયાને વિનંતી કરીશ આપ ઝડપથી આવશો અને આપ જે કાંઈ કહેવા માગો છો એ આપ અહીંયા રજૂ કરશો. બહેનો પાછળ ઊભા છો, એમને વિનંતી છે કે અહીંયા ગાડલામાં જગ્યા છે, વૈયાવો. છેલ્લે એવું લાગે તો 2-3 લાઈનમાં નાના બહેનો હોય ને આગળ વૈયાવો, સેલ્ફી પછી લેજો. 8 દી કેડે કોઈ સેલ્ફી જોતું નથી. અને અહીંયા દાતાઓનું લિસ્ટ છે, જો વાંચતા હો તો વાંધો નહીં. આજ સુધીના બધા 25 વર્ષના દાતાનું અહીંયા બેનર ઉપસ્થિત મારા આદરણીય મહેમાનો, વડીલો, ગ્રામજનો તથા સ્નેહ મિત્રોને સુરતની કર્ણભૂમિ પર ધાર્મી લાંભિયાના જય શ્રી કૃષ્ણ. આજે મારે તમને વાત કરવી છે એક એવા વિષય ઉપર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે તો ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન છે, અને જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન છે. મારા વિષયનું નામ છે મોબાઈલ आशीर्वाद છે કે अभिशाप। बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा। તમે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે અભ્યાસ માટે તેનો ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો તે આપણી સેવા માટે છે। પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સરસ જવાબ આપે છે, જો તમે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો તે તમારા માટે આશીર્વાદ છે, અને જો તમે તેનો દુરુપયોગ કરો તો તે તમારા માટે અભિશાપ છે। એક મારે વાત કહેવી છે તમને। એક શાળામાં એક શિક્ષકે બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપે છે। જ્યારે બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે જેના વિષયનું નામ હોય છે માં, જ્યારે એક વિદ્યાર્થી એવું લખે છે જેનો મારે હાર્દ તમને કહેવો છે કે હે ઈશ્વર, તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય તો નહીં આપતો, મારે મોબાઈલ બનવું છે, મને મારી મમ્મી જેટલો પાસે રાખે છે ને એના કરતાં એના મોબાઈલને વધારે પાસે રાખે છે, અને જો તું મને આવતા જન્મમાં માનવનો જ અવતાર આપવાનો હોય તો નહીં આપતો, મારે આપે તો મને ઓફલાઈન મમ્મી આપજે, જે મારી સાથે રમે, મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે, આવી મારે ઓફલાઈન મમ્મી જ જોઈએ છે।
लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी, अब तो गैलरी छुपाते हैं। મોબાઈલથી આપણે અનેક સુવિધા ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ. સારા વિડીયો જોઈને પ્રેરણા લઈ શકીએ છીએ. સોશિયલ મીડિયા દ્વારા આપણે બીજા લોકોને સંદેશો આપી શકીએ છીએ. પણ યાદ રાખજો, તેની આપને એટલી લત લાગી છે કે તેના વગર એક ક્ષણ પણ નથી રહી શકતા. આપણે આપણા બાળકો માતા પિતાને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ, પણ મોબાઈલને મૂકીને એક ક્ષણ પણ નથી રહી શકતા. મોબાઈલથી ચીડિયો સ્વભાવ, માથાનો દુખાવો, યાદશક્તિમાં ઘટાડો થાય છે, છતાં આપણે કલાકો સુધી મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. ટાઈમ ઓફ વેસ્ટ, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. મને એક પંક્તિ યાદ આવે છે. કોલગેટને પહેલાં ફેસબુકને રોજ ચાખે, કોલગેટની પહેલાં ફેસબુકને રોજ ચાખે, લાઈક અને કોમેન્ટના ચોખ્ખા હિસાબ રાખે, લાઈક અને કોમેન્ટના ચોખ્ખા હિસાબ રાખે. ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવે છે કે પરિવાર સાથે બેસીને કઢી રોટલો ખાવાની મજા આવે છે? દુકાનમાં કરેલી શોપિંગની મજા આવે છે કે ઓનલાઈન ઓર્ડર કરેલી શોપિંગની વધારે મજા આવે છે? તો આપણે તો જમવા બેસીએ ત્યારે એક હાથમાં ચમચી અને કોળિયો હોય અને બીજા હાથમાં તો શું હશે એ તમને ખબર જ હશે ને? મોબાઈલ. હા, એ છે મોબાઈલ. બસ મારી તમને એક છેલ્લી વિનંતી છે, જો માણસને મશીન ન બનવું હોય, ઉઠતા પહેલાં અને સૂતા પહેલાં પોતાનું 1 કલાક મોબાઈલનું ઇન્ટરનેટ બંધ રાખશે. નહીંતર આવનારા દિવસો એવા આવશે કે તમારા જીવનનું સંચાલન તમારું મોબાઈલ જ કરશે. ખરેખર મોબાઈલ નામના નિર્જીવ રમકડાએ સજીવ રમકડાને પણ ગુલામ બનાવ્યા છે. મોબાઈલ નામના નિર્જીવ રમકડાએ સજીવ રમકડાને પણ ગુલામ બનાવ્યા છે. અસ્તુ. તો એક સેક્રેટરી જેટલું કામ આપે છે, પણ આપણે એને કેવી રીતે ઉપયોગ કરીએ એવી વાત આપણે અહીંયાથી કરી. પણ હવે આમાં તો વહુ તો મોબાઈલ ને ફેસબુક વાપરતી, હવે ડોસ્યું વાપરવા મળી. મારી સોસાયટીમાં એક માજીએ ટચપેડ ફોન લીધો. માં મેં કે આ શું કામ? એ કે ભજન સાંભળવા. મેં કીધું મને સંભળાવો ને મને કે બગલમાં ગોતવું પડે. મેં માં બગલ નહીં, ગૂગલ. આવા ઓકે. આજે જે એ શુભ પ્રસંગોએ આ ઓર્ડર લે છે રસોઈના, એટલે તમે આજે એની રસોઈનો ટેસ્ટ કરશો અને આવું કંઈ હોય તો પાછું કહેવાનું ડીકે ભાઈ નાકરાણી ને અભિભાઈ નાકરાણી. અને ગામ પરિવારના હોવાથી મેં કીધું એમ ગામનું પાણી ગામમાં ને સીમનું સીમમાં રહેવું જોઈએ. ધંધાનો વિકાસ એને મદદ થાય એકબીજાને. અને આજે જે કાંઈ એનું યોગદાન છે ને, નહીં નફો નહીં નુકસાન, એટલે પડતર ભાવમાં એમની ખાલી શ્રમ અહીંયા કરે છે. એ ગાંઠનો શ્રમ આપીને જવાના છે, કાંઈ 1 પૈસામાં નફો લેવાના નથી ગામ માટે. એટલે ઓમ કેટરર્સને જોરદાર તાળીઓથી વધાવીએ અને આપણે એમને આવો સહકાર આપીએ. હવે ઇનામ વિતરણ તરફ આપણે જવું છે. જગદીશભાઈ સત્રોલા પરિવારને વિનંતી કરીશ, અહીંયા સ્ટેજ ઉપર આવશે એમનો પરિવાર. જગદીશભાઈ સત્રોલા સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓને 24 થી 32ના હું નામ બોલું. વિદ્યાર્થી મારી બાજુમાં સ્ટેજ પાછળ ઝડપથી બાજુમાં ઊભા રહી જાય. ગાંગડિયા સારમી ભરતભાઈ, ધોરાજીયા યશા હર્ષદભાઈ, વીરપરા દ્રષ્ટિ ભાવેશભાઈ, ગાંગડિયા ગૌતમી પ્રકાશભાઈ, સાઈજા રેનિશ જીતેશભાઈ, નાકરાણી યશ સુરેશભાઈ, નાકરાણી ઉન્નતિ ચંદનભાઈ, ગાંગડિયા મિલન રાજુભાઈ ને સાઈજા પ્રિન્સી પંકજભાઈ, ખાનપરા અવી કમલેશભાઈ. આ વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેજની નજીકમાં અહીંયા આવી જાય અને વિનંતી કરીશ જગદીશભાઈ હર્ષદભાઈ આવશે. આપણે હપ્તે હપ્તે તાળીઓ પાડીએ, હપ્તે હપ્તે. ઉભા રહ્યો થોડી. વીરપ્રા દ્રષ્ટિ ભાવેશભાઈ, ત્યારબાદ ગાંગડિયા ગૌતમી પ્રકાશભાઈ. આ બંને બીસીએમાં વીરપ્રા દ્રષ્ટિ ભાવે, ત્યારબાદ બીસીએમાં નાકરાણી ઉન્નતિ ચંદનભાઈ. પરિવારમાંથી કોઈ આવે? ગાંગડિયા મિલન રાજુભાઈ, બેચલર ઓફ લો. ત્યારબાદ બીએસસી આઈટી સાઈજા પ્રિન્સી પંકજભાઈ. ત્યારબાદ બીએસસીમાં ખાનપરા અવી કમલેશભાઈ.
જોરદાર તાળીઓથી બધાને એક સાથે વધાવી લઈશું. ત્યારબાદ ઋતુ. હવે ઋતુ મહેશભાઈ જીપ્રા આર્યા હરેશભાઈ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. અહીંયા બેઠેલા વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોને મારા નમસ્કાર. હું આજે ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 1 થી 8 શ્લોક બોલું, તે તમે શાંતિથી સાંભળજો. શ્લોક પહેલો. શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. શ્લોક બીજો. નમે વિદુઃ શુરગણા પ્રભવં ન મહર્ષય અહમાદિઃ દેવાના મહર્ષિ સર્વશ. શ્લોક ત્રીજો. યો મામ જમનાદિંચ વૈતિ લોકમ મહેશ્વરમ અસમ્મૂઢ સમત્યેષુ સર્વ પાપે પ્રમુચ્યતે. શ્લોક ચોથો અને પાંચમો. બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમઃ શમ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભયમેવ ચ અહિંસા સમતા તૃષ્ટિ તપોદાનમ યશો યશ ભવન્તિ ભાવ ભૂતાના મત્ય એવ પૃથક વિધા. શ્લોક છઠ્ઠો. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્થતા મદ્રાવા માનસા જાતા યેષા લોકમ ઇમા પ્રજા. શ્લોક સાતમો. એતા વિભૂતિમ યોગમ ચ મમ યો વેતિ તત્વત સો વિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. શ્લોક આઠમો. અહમ સર્વસ્ય પ્રભવો મત્ય સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મા બુધા ભાવ સમન્વિતા. મા બુધા ભાવ સમન્વિતા. તમે મારા એટલા શાંતિથી શ્લોક સાંભળ્યા એના બદલે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આર્યા હરેશભાઈ વજીપરા ગીતાજીના શ્લોક સરસ મજાના અહીંયા રજૂ કર્યા. અને ભાઈ અહીંયા સોફા ખાલી છે, તમે જમવાને તો 8 વાગ્યે જ ચાલુ થવાનું. મારા વાલા આવી આવો ને બાપા, હું ત્યાં આવું મારા વાલા. 5 કિલો ભજીયા પછી ઘેરે હોત ને મોકલાવશું મારા વાલા, આવી આવો. ભાઈ વચ્ચે જે આપણા કાર્યકર્તા હોય ને એને કયો અહીંયા આ કાર્યક્રમ માણવાનો છે. 25 વર્ષ થયા. આ બધા જે પૈસા આપે એ વહેલા આવે ને તમે મારા વાલા અહીં બેહી નથી શકતા. મારા હામસે ભાઈ આવો, 2-3 જણા જાઓ ત્યાં, હજી જમવાને વાર છે. આ હું શ્રી કૃષ્ણ. જય માતાજી. આજના 25મા સ્નેહ મિલનમાં ઉપસ્થિત તમામ ગ્રામજનો, વડીલો, મહેમાનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને ચત્રોલા ઋતુના શત નમન. એક દિવસ મને મારા મેડમે પૂછ્યું કે બેટા તારું ગામ કયું? એટલે મેં ખૂબ ગર્વથી કહ્યું કે મેહુલે મુરલા ભલા અને ગીરે સાવજની દહાડ જળમાગી અમૃત મળે એ મારું કાઠિયાવાડ અને અમરેલી જિલ્લાનું જેને હૃદય કહી શકાય એવું મારું કેરિયા નાગસ ગામ. અને એ ગામના આપણે સૌ ગ્રામજનો છીએ એટલે આપણને ખૂબ ગર્વ હોવો જોઈએ. આજે મને ખબર છે કે સ્નેહ મિલન છે ને આપણે સૌ કોઈ સ્નેહ મિલનની મહેફિલને માણવા આવ્યા છીએ. ત્યારે મને સમાજની એકતા વિશે વાત કરવાનું મન થાય. તો કે સમાજની એકતા કોને કહેવાય? આવી રીતે મોટા ગ્રાઉન્ડમાં આપણે સૌ કોઈ ભેગા થઈ જઈએ ને પછી 2 મીઠી મીઠી વાતો કરી લઈએ, એકતા નથી. પણ જ્યારે સમાજની એકતાની વાત થતી હોય તો સુખ દુઃખ અને વેરને ભૂલાવીને માત્ર આપણને એક જ વસ્તુ દેખાય અને એ હોય સમાજ અને સમાજ. એને સમાજની એકતા કહેવાય છે સાહેબ. જ્યારે હું નાની હતી ને બીજા ધોરણમાં ભણતી ત્યારે મને મારા ટીચરે શીખવાડ્યું હતું કે જો બેટા, એક લાકડી હોય ને તો એને તોડવી ખૂબ જ સરળ છે, પણ જો લાકડીનો ભારો હોય ને તો એને ખૂબ જ મુશ્કેલ છે તોડવો. તો આપણે સૌ કોઈએ લાકડીનો ભારો બનીને ફરવાનું છે. જ્યારે સમાજની વાત થતી હોય તો સમાજને એક સાંકળ બનીને રહેવું જોઈએ કે જે ક્યારેય કોઈ પણ ના તોડી શકે. આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય એટલે રસ્તા ઉપર વાહનોને જોઈએ તો ઘણીવાર પાછળ લખ્યું હોય કે જય પાટીદાર, જય સરદાર, પટેલનો વટ, સરદાર વંશી. પણ ગાડીની પાછળ સ્ટીકર લગાવવાથી વટ સાબિત નથી થતો.
વટ ત્યારે સાબિત થાય છે જ્યારે આપણા સમાજના દરેક દીકરા દીકરીઓ નાના સરપંચથી માંડીને ઇન્ટરનેશનલ પ્લેનના એર હોસ્ટેજ તરીકે કામ કરે ને ત્યારે આપણા પટેલ સમાજનો વટ સાબિત થાય છે, ત્યારે આપણા ગામનો વટ સાબિત થાય છે. જો વટ સાબિત કરવો છે તો ગાડીમાં સ્ટીકર લગાડીને નહીં, પણ ક્લાઇવથી માંડીને કલેક્ટર સુધી અને સરપંચથી માંડીને સંસદ સુધી પાટીદાર સમાજ ઊભો કરો ને ત્યારે આપણો વટ સાબિત થાય છે. અને એક બીજી વાત કહેવી છે કે આપણે હર વખતે શોધતા રહીએ છીએ કે હુ ઇઝ ધ બેસ્ટ, પણ જો એની જગ્યાએ આપણે એમ શોધશું ને કે વોટ ઇઝ ધ બેસ્ટ, તો આપણો સમાજ આગળ વધશે. કોઈના પણ લગ્ન હોય એટલે આપણે એમ જ કહીએ કે આનાથી સારા લગ્ન તો હું કરવાનો, પછી એનાથી બીજો વધે કે આનાથી સારા લગ્ન તો મારે કરવા છે. પણ દેખાદેખીમાં અને ઈર્ષામાં આપણો સમાજ ખવાઈ રહ્યો છે. એ દેખાદેખીમાં પૈસા નાખવાને એના કરતાં આપણા સમાજની કોઈ ગરીબ ઘરની દીકરીનું શિક્ષણ પૂરું પાડવું જોઈએ, એમાં પૈસા નાખવા જોઈએ. આજે અહીંયા યુવા જનરેશન પણ ઉપસ્થિત છે એટલે કહેવા ઈચ્છીશ કે જે યુવા જનરેશનની જવાબદારી છે કે પોતાના સમાજને આગળ લઈ જવાની, એ યુવા જનરેશન ધ્યાનથી સાંભળજો. કડવો ઘૂંટડો છે ને એને ઉતારવો પડશે કે જે યુવા જનરેશનની જવાબદારી છે કે પોતાના સમાજને આગળ લઈ જવાની, એ યુવા જનરેશન હવે 4x4ની નાનકડી સ્ક્રીન ઉપર પોતાની કોમળ આંગળીઓના ઘર્ષણ માત્રથી પોતાની ભાવનાઓના ઇમોજી મોકલી રહ્યા છે. 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા, આ સાંભળ્યું હશે, 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા, ને ભારતનું ભવિષ્ય બરબાદ કરીને રાખી દીધું છે. જ્યારે મહિલા સુરક્ષાની વાત આવે તો આપણે આપણા સમાજમાં દીકરીઓને શિક્ષિત કરીએ છીએ, હું એ સાથે સહેમત છું, પણ આપણને દીકરીને એક નવી દિશા આપવાની જરૂર છે. હું માનું છું કે આપણે દીકરીને સમજાવવું જરૂરી છે કે દીકરી, દુનિયા બહુ જ ખરાબ છે, તારી નજરોને તું નીચી રાખજે. પણ તમને એવું નથી લાગતું કે આપણે આપણા દીકરાને સમજાવવું પણ જરૂરી છે કે દીકરા, તારી નજરોને તું સીધી રાખજે. હું એ વાત સાથે પણ સહેમત છું કે આપણે દીકરીને કહેવું જોઈએ કે તું રાહ ભટકી ન જાય, એ માટે અંધારું થાય ને એ પહેલાં જ ઘરે પહોંચી જજે. પણ આપણે આપણા દીકરાને પણ કહેવું જોઈએ કે દીકરા, તારાથી મોડી રાત સુધી કેમ રખડાય છે. હું એ વાત સાથે પણ સહેમત છું કે દરેક દીકરા એ ખરાબ નથી હોતા, પણ દીકરી અને દીકરા બંનેને જ સમજાવવા જોઈએ. અહીંયા દીકરીઓના જે મા બાપ ઉપસ્થિત છે કે જેને આંગણે એક દીકરી રમે છે, તેમને મારી નમ્ર અપીલ છે कि आपकी बेटी को चांद जैसी मत बनाना, आपकी बेटी को चांद जैसी मत बनाना कि लोग उसे घूर घूर के देखे. आपकी बेटी को सूरज जैसी बनाना कि गिरने से पहले हर किसी की नजर झुक जाए, कि गिरने से पहले हर किसी की नजर झुक जाए. મને અહીં બોલવાનો મોકો આપ્યો અને મને શાંતિથી સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતે હું એટલું કહીશ કે ને સરકાર મેરી હે ને રબ મેરા હે, સરકાર મારી નથી ને ભગવાન પણ મારો નથી. બસ નાનકડી વાતનો મને ગર્વ છે કે હું આ પાટીદાર સમાજની દીકરી છું અને આ સમાજ એ મારો છે. અને સમાજની ક્યારેય જવાબદારી નથી બનતી આપણને આગળ લઈ જવાની, પણ આપણી જવાબદારી બને છે આપણા સમાજને આગળ લઈ જવાની. तो वाट शनि जोवाई छे, बड़ी बड़ी बातें नहीं छोटी छोटी कोशिशें करनी होगी, बड़ी बड़ी बातें नहीं छोटी छोटी कोशिशें करनी होगी, क्योंकि ठोकर हमें पहाड़ों से नहीं पत्थरों से मिलती है, कि ठोकर हमें पहाड़ों से नहीं पत्थरों से मिलती है. अस्तु. जय हिंद, जय भारत. મહાપુરુષોનું આપણા જીવનમાં એના મૂલ્યો સાથેનું આપણે જીવન જીવીએ એવી વાત એમણે કરી તો એ સાર્થક છે એવી વાત કરી તો બધું આપણે સન્માન કરશે કિરણભાઈ લાઠિયા. હાસ્યનો ખજાનો છે દિલીપભાઈ વરસાણી. પાડજો બધા તાળે પાડો એક સાથે દિલીપભાઈ વરસાણીને તાળી પાડી વધાવી લ્યો. ને આપણા ગામની અંદર સાથ સહકાર કાયમિકને માટે આપવા માટે આવે છે. 13 વર્ષતા હાજરી આપે છે. વાહ ભાઈ વાહ દિલીપ. અટાણે ધ્યાન રાખવું પડે એવું છે, પણ આપણે થોડાક 3, 4, 5, 6 આટલાને ઇનામને આપણે દોર તરફ જવું. ત્યારબાદ આપણે કેશુભાઈ ગાંગડિયાને માઇક આપવાનું છે, થોડીક રામજી મંદિરની વાતો કરશે. તો ધોરણ 3, 4 અને 5
એના બાળકોના ઇનામ આપણે છઠ્ઠા ધોરણ સુધીના, પહેલાં છઠ્ઠા ધોરણના હું નામ બોલું છું. હવે બાળકો નાના આવશે એટલે ઝડપથી 2 વાર બોલું. પાછા કોઈ ન હોય, સમજે નહીં, સંભળાય નહીં, છોકરાઓ નાના હોય તો વડીલો ન આવ્યા હોય કોઈ તો એ સાથે આવે. ધોરણ છઠ્ઠાના વિદ્યાર્થી છત્રોલા જીલ વિપુલભાઈ મનસુખભાઈ છત્રોલા, એમને વિનંતી છે તમારો પરિવાર સ્ટેજ ઉપર આવે અને તમારા હાથે એમને પ્રોત્સાહિત કરવા છે. ધોરણ 6ના વિદ્યાર્થી છત્રોલા જીલ દિલીપભાઈ, અહીંયા ઊભા રાખવાના, હું કહું ને પછી મોકલવાના. છત્રોલા જીલ દિલીપભાઈ, ગજેરા આરવ ધર્મેશભાઈ, સાવલિયા વિશ્વા કેતનભાઈ. છઠ્ઠું નથી આવ્યું, હાથમાં આવ્યું છે. અમે આમાં છીએ એમ થાય. એ પણ ભાઈ બહેન હોય ને, અટક એક હોય એટલે છે. અને એ તો પછી એવું હોય તો ભલે ને 2 જાય. હા હા, એ 2 ઇનામ આવે ને કોઈને તો મને એક દઈ દેજો. હા, છત્રોલા જીલ દિલીપભાઈ, ગજેરા આરવ ધર્મેશભાઈ, છાવલિયા વિશ્વા કેતનભાઈ, સોળિયા રુદ્ર દિલીપભાઈ. આ ધોરણ 6ના વિદ્યાર્થી ચારે અહીંયા રહે. અને વિનંતી કરું વિપુલભાઈ મનસુખભાઈ છત્રોલા ઇનામ વિતરિત કરશે એમના હાથે. છત્રોલા જીલ દિલીપભાઈ, ગજેરા અને રુદ્ર દિલીપભાઈ સોળિયા, આ 4 વિદ્યાર્થીઓ ધોરણ 6માં છે. હવે 5મા ધોરણના વિદ્યાર્થી સોળિયા મન વિજયભાઈ ગાંગડિયા, હેપી નિલેશભાઈ ગાંગડિયા, હીર પ્રકાશભાઈ, સામિયા લલિતભાઈ ગાંગડિયા, સત્રોલા સ્નેહ નિલેશભાઈ, કૃષ્ણા કાળુભાઈ સોળિયા, ગોરી વિધિ અલ્પેશભાઈ, લાઠિયા અમી કેયુરભાઈ, નાકરાણી પંસુલ સંજયભાઈ. ધોરણ 5 સોળિયા મન વિજયભાઈ ગાંગડિયા, હેપી નિલેશભાઈ ગાંગડિયા, હીર પ્રકાશભાઈ, સામિયા લલિતભાઈ ગાંગડિયા, સત્રોલા સ્નેહ નિલેશભાઈ, કૃષ્ણા કાળુભાઈ સોળિયા, ગોરી વિધિ અલ્પેશભાઈ, લાઠિયા અમી કેયુરભાઈ, નાકરાણી પંસુલ સંજયભાઈ. આ ધોરણ 5ના વિદ્યાર્થીઓ છે એ અત્યારે ઇનામ સ્વીકારી રહ્યા છે. વિપુલભાઈ ત્યારબાદ ધોરણ 4ના વિદ્યાર્થીઓ ખાનપરા વંશ અરવિંદભાઈ, છત્રોલા હસ્તી વજુભાઈ, ઈશા વિપુલભાઈ રમેશભાઈ, નાકરાણી કુંજ દીપકભાઈ, છત્રોલા પલ પ્રદીપભાઈ ગાંગડિયા, વિરાજ જતીનભાઈ. આ ધોરણ 4ના વિદ્યાર્થીઓ છે. ધોરણ કહેતા જાય ને ઇનામ લેતા જાય એવી વિનંતી છે. ઈશા વિપુલભાઈ નાકરાણી પ્રકૃતિ નિલેશભાઈ, નાકરાણી પ્રકૃતિ નિલેશભાઈ ઇનામ સ્વીકારશે વિપુલભાઈ પાસેથી. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ, આપનું સ્થાન ગ્રહણ કરશો એવી વિનંતી છે. ત્યારબાદ ભાઈ ગાંગડિયા જીલ જગદીશભાઈ, વીરપરા સ્વરા વિકાસભાઈ, જીણજા કાવ્યા પરેશભાઈ, ખાટ વંશ ચેતનભાઈ. આ ધોરણ 3ના વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેજની નજીક આવી જાય. ધનજીભાઈ હરખાણી ખાસ અમેરિકાથી ઉપસ્થિત રહ્યા છે, ગત વર્ષે પણ હતા. તો એમને વિનંતી કરી ધોરણ 3ના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે. બોદર રામ ભાવેશભાઈ, દાવડા જીલ મુકેશભાઈ, લાંભિયા નેત્ર સંદીપભાઈ, છત્રોલા ખુશ દિલીપભાઈ, વજીપરા આર્યા હરેશભાઈ, ગાંગડિયા જીલ જગદીશભાઈ, વીરપરા સ્વરા વિકાસભાઈ, જીણજા કાવ્યા પરેશભાઈ, ખાંટ વંશ ચેતનભાઈ.
આ ધોરણ 3ના વિદ્યાર્થીઓ અહીંયા ઇનામ સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ ગૌરવભાઈ જગદીશભાઈ છત્રોલાનો પરિવાર ધોરણ 2 અને 1ના બાળકોને પ્રોત્સાહિત કરવા આવશે. ખૂબ ખૂબ આભાર ધનજીભાઈ, આપનું સ્થાન ગ્રહણ કરશો એ વિનંતી. ત્યારબાદ ધોરણ 2 અને 1 ગાંગડિયા શાશ્વત મયુરભાઈ, નાકરાણી જોગી સાગરભાઈ, વીરપરા નવ્ય હિતેશભાઈ, નાકરાણી ક્રિશા વિપુલભાઈ, લાઠિયા વ્યોમ અમિતભાઈ, છત્રોલા શિયા સંદીપભાઈ, લાઠિયા જીયાન રાહુલભાઈ, વીરપરા નિવી કુલદીપભાઈ, ગજેરા સેન્સ મનીષભાઈ, લાંભિયા એન્જલ ધર્મેશભાઈ, નાકરાણી વૃંદા અલ્પેશભાઈ. આ ધોરણ 2ના વિદ્યાર્થીઓ એમને ગૌરવભાઈ જગદીશભાઈ છત્રોલા એમનો પરિવાર પ્રોત્સાહિત કરી રહ્યો છે. ધોરણ 2ના વિદ્યાર્થી, ફરી નામ બોલું છું: છત્રોલા કુંજ નરેશભાઈ, ગાંગડિયા શાશ્વત મયુરભાઈ, નાકરાણી જોગી સાગરભાઈ, વીરપરા નવ્ય હિતેશભાઈ, નાકરાણી ક્રિશા વિપુલભાઈ, લાઠિયા વ્યોમ અમિતભાઈ, છત્રોલા શિયા સંદીપભાઈ, લાઠિયા જીયાન રાહુલભાઈ, વીરપરા નિવી કુલદીપભાઈ, ગજેરા સેન્સ મનીષભાઈ, લાંભિયા એન્જલ ધર્મેશભાઈ, નાકરાણી વૃંદા અલ્પેશભાઈ. આ ધોરણ 2ના વિદ્યાર્થીઓ છે એમને ગૌરવભાઈ જગદીશભાઈ છત્રોલા આ પરિવાર પ્રોત્સાહિત કરી રહ્યો છે. ત્યારબાદ ધોરણ 1ના વિદ્યાર્થી છત્રોલા મંત્ર મહેશભાઈ, લાઠિયા રૂહી ઉમેશભાઈ, હરખાણી પ્રિયલ વિશાલભાઈ, બોદર વેદ ધર્મેશભાઈ, લાઠિયા દેવ કાર્તિકભાઈ. આ 5 વિદ્યાર્થીઓ ધોરણ 1ના છે. ટોકન નંબર 126 થી 130 અહીંયા ટોકન નંબર આપી અને પછી જાય. છત્રોલા મંત્ર મહેશભાઈ ધોરણ 1, લાઠિયા રૂહી ઉમેશભાઈ, હરખાણી પ્રિયલ વિશાલભાઈ, બોદર વેદ ધર્મેશભાઈ, લાઠિયા દેવ કાર્તિકભાઈ. આ ધોરણ 1ના વિદ્યાર્થીઓ. હવે આ પહેલા ધોરણ ને છેલ્લો છે આ ઇનામનો પડાવ. જોરદાર તાળીઓથી આપણે બધાને વધાવો. અને હવે બહુ સાજો સમય નથી. એક પ્રવચન પછી ભોજન ધીમે ધીમે આપણે બધા ઘરે જેમ લેતા હોય એમ લેવાનું છે. હવે હું વધુ સમય નહીં લેતા. અહીંયા ગૌરવભાઈ અને એમનો પરિવારને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. એ ભાઈ બાળકો બાપા નિરાશ રાખો, આમ ન હોય. એ છોકરાઓ હાવ ડારો બંધ થઈ ગયો. બોલો, અઠવાડિયા થા સુરતમાં સૌ દાળનું તપેલું ઊંધું વાળે તો ધખવાનું બંધ. હાવ થોડાક ધખો, કાંઈ વાંધો નહીં. એ છોકરાઓ નિરાશ રાખો બાપા. 500 કિલોમીટરથી હિસાબ દેવા આવ્યો. 15 મિનિટ સાંભળો, જરાક સાંભળો. આજ આનંદ આજ ઉત્સરંગ સખી અમારા નૈનો में नय
ભલે ને આવા રૂડા ડાયરામાં કંચન વરહે મેં, આવા રૂડો ડાયરો કેરિયા ગામનો સ્નેહ મિલન અને મંચ ઉપર બિરાજેલા વડીલો છે. એક એક વ્યક્તિનું નામ લેવા નહીં માંડું, કારણ કે સમય ઘણો બધો વીતી ગયો છે. મંચ ઉપર તો વડીલો અને દાતાઓને બિહારવા પડે એ ફરજમાં આવે, પણ વાલા મિત્રો આપ બધા બેઠા, આપ બધાને લાખ લાખ વંદન છે. તમે બધા જરૂરિયાતવાળા છો. કોઈ એવું ન સમજવું કે મારું સ્ટેજ ઉપર સ્થાન ન મળ્યું, તો વડીલોને બિહારવા પડે અને આગેવાનો છે એટલે એનો આદર આવકાર કરવો પડે. નાનજીભાઈએ પહેલી વખત જ્યારે સ્નેહ મિલનનું આયોજન કર્યું ત્યારથી સરસ વાતો કરી, પણ એક વાત ન ગમી નાનજીભાઈ કે ભાઈ વેસન મૂકી દો ને માવા ઓછા ખાઓ. મારે માવાની દુકાન છે એટલે એ મને ન ગમ્યું, કારણ કે એ તો વેચવા જ પડે ભાઈ. અને કેરિયા ગામના સ્નેહ મિલનમાં ત્રીજી વખત આવ્યો રામજી મંદિરના હિસાબ કિતાબ અને ફંડ ફાળા માટે. એમાં ઘરે જઈ અને વાત કરું નંદજીભાઈ કે ભાઈ કેરિયા ગામનું સ્નેહ મિલન એટલે ભાઈ ભાઈ આનંદ માણવા જેવું, કારણ કે 50 વર્ષથી જે લોકો કેરિયા છોડીને વહી આવ્યા એને મળવાનો ને એનો દર્શનનો લાભ મળે. એટલે હું ઘરે વાતો કરતો હોઉં તો અમારે ઘરના, આમ તો હવે ઘરના જ કહેવાય ને 60 વર્ષે, કાંઈ બીજું તો કહેવાય નહીં, સારું લાગે નહીં, એટલે અમારા ઘરના મને કે ભાઈ એ બધી વાતો ખોટી, તમે કોક દીક લઈ જાઓ તો હાસું. મેં કીધું ભાઈ તમે હાલો. એટલે આ વખતે અમે હંગાતે આવ્યા છે બધાય, કારણ કે એને ખબર પડે ને 500 કિલોમીટર હળિયું કાઢે છે હું એમ. હા ભાઈ, આમ તો ઊભા કરો તો આ બધા નાનજીભાઈની જોવે કે ભાઈ આ કેશુભાઈનું શું છે એમ. હા બસ એમ જો. હા વાંધો નથી, બધું રેડી છે ભાઈ. ભાઈ વિપુલભાઈ સાવલિયા, બાવળવાભાઈ, પ્રવીણભાઈ, મનસુખભાઈ, નાનજીભાઈ, દાસભાઈ નાકરાણી અને ઘણા સમયે ગોવિંદભાઈ ગજેરા મળ્યા. આપ બધાને મળવાથી ખૂબ આનંદ થયો. આપ બધા મને અહીંયા આમંત્રણ આપી અને બોલાવો છો. હું તો આ ગામનો છું એટલે મારી ફરજમાં આવે એટલે મારે આવવું પડે. વધારે સમય લેવો નથી, પણ 5 મિનિટ શાંતિ રાખો અને સમય હશે તો એકાદી વાત કરી દે, કારણ કે દાસભાઈનો પરિવાર છે ને નાકરાણી બેનો બધાય એ મારા સાંભળવાના ચાહકો છે, એટલે એકાદી વાત છેલ્લે કરીશ. કેરિયાના અગસ ગામમાં જે રામજી મંદિરનું 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે, એમાં ફંડ ફાળાની યાદી આપણે અહીંથી સુરતથી જે કેરિયા ગામમાં જમા કરાવેલા પૈસા અને અમારા ગામમાં જે પહોંચ ફાટેલી છે એ આ પ્રમાણે મારી પાસે યાદી છે. 51,000 રૂપિયા માવજીભાઈ બચુભાઈ હરખાણી, 11,000 રૂપિયા ઘનશ્યામભાઈ છગનભાઈ હરખાણી, 11,000 રૂપિયા કિશોરભાઈ શંભુભાઈ વિરપરા, 1,11,000 રૂપિયા મનસુખભાઈ જીવરાજભાઈ વિરપરા, 5100 રૂપિયા બાબુભાઈ ભીમજીભાઈ ગાંગડિયા, 11,555 રૂપિયા જયવંતભાઈ નનુભાઈ ગાંગડિયા, 26,000 રૂપિયા દિનેશભાઈ પ્રેમજીભાઈ ગાંગડિયા, 11,111 રૂપિયા ભૂપતભાઈ ભીમજીભાઈ ગાંગડિયા, 11,111 રૂપિયા અતુલભાઈ રવજીભાઈ ગાંગડિયા, 51,000 રૂપિયા ભૂપતભાઈ ગોવિંદભાઈ નાકરાણી, 11,111 રૂપિયા જગદીશભાઈ રવજીભાઈ નાકરાણી, 1,00,000 રૂપિયા ધીરુભાઈ ગોવિંદભાઈ નાકરાણી, 3,11,000 રૂપિયા પરસોત્તમભાઈ ગોવિંદભાઈ નાકરાણી, 3,11,111 રૂપિયા ધનજીભાઈ ગોવિંદભાઈ નાકરાણી, 1,00,000 રૂપિયા ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ નાકરાણી, 11,111 રૂપિયા રજનીભાઈ રવજીભાઈ નાકરાણી, 1,11,111 રૂપિયા રવિભાઈ નાનજીભાઈ બોદાર, 45,000 રૂપિયા લાભુભાઈ કાનજીભાઈ બોદાર, 51,000 રૂપિયા મુકેશભાઈ ગોવિંદભાઈ બોદાર, 11,111 રૂપિયા જયસુખભાઈ શામજીભાઈ બોદાર, 11,111 ધીરુભાઈ કરશનભાઈ બોદાર, 5,000 રૂપિયા શૈલેષભાઈ લાલજીભાઈ બોદાર, 51,000 રૂપિયા ભૂપતભાઈ પોપટભાઈ સાવલિયા, 5100 રૂપિયા સોરી,
11,000 રૂપિયા ભરતભાઈ અમરસિંહભાઈ સાવલિયા, 11,111 રૂપિયા વર્ષાબેન જમનભાઈ સાવલિયા, 5100 રૂપિયા 51,000 રૂપિયા સ્વર્ગસ્થ રતિભાઈ રણછોડભાઈ સાંઈજા, 11,000 રૂપિયા રાજુભાઈ કાંતિભાઈ લાઠિયા, 51,000 રૂપિયા મનસુખભાઈ ડુંગરભાઈ લાઠિયા, 5,555 કિરણભાઈ કેશવભાઈ લાઠિયા, 21,000 રૂપિયા જયંતિભાઈ નાગજીભાઈ સોળિયા, 5,000 રૂપિયા ભરતભાઈ વેલજીભાઈ સોળિયા, 5 જ નામ રહ્યા, શાંતિ રાખજો. 51,000 રૂપિયા 51,111 રતિભાઈ નાનજીભાઈ સત્રોલા, 5100 રૂપિયા મનસુખભાઈ ઓગળભાઈ સત્રોલા, 5100 રૂપિયા કિશોરભાઈ ગગજીભાઈ સત્રોલા, 5,555 લાલજીભાઈ ગોકળભાઈ છત્રોલા, 5100 રૂપિયા રમેશભાઈ પરસોત્તમભાઈ છત્રોલા, 1,00,000 રૂપિયા રામજીભાઈ ભાયાભાઈ છત્રોલા, 5100 રૂપિયા સંદીપભાઈ ગગજીભાઈ લાંભિયા, 5,500 રૂપિયા જગદીશભાઈ વિનુભાઈ જયદીપભાઈ વિનુભાઈ ધોરી અને 25,000 રૂપિયા જયસુખભાઈ જેરમભાઈ કારેટિયા અને 51,000 રૂપિયા સ્વર્ગસ્થ રામુબેન કાબાભાઈ નાકરાણી. આટલા રૂપિયા કેરિયા નાગસમાં પહોંચ ફાટેલા હાલ સુરતમાં છે. યાદી એટલા માટે લાવ્યો કે ભાઈ સુરતવાળાને ખ્યાલ આવે કે ભાઈ આટલા લોકોએ કેરિયામાં પહોંચ ફાડેલી છે. વાલા મિત્રો, આપણે લગભગ 92 લાખ રૂપિયા ફંડફાળો સુરત અને કેરિયા થયેલો છે. એમાંથી આ પ્રમાણે આવક જાવકનો આજની તારીખમાં હિસાબ છે, ટૂંકાણમાં આપી દઉં છું. અને જે વાલા મિત્રો થોડા ઘણા સમયના અભાવે કોઈએ ન લખાવ્યા એવા પણ મારી યાદીમાં થોડા ઘણા ભાઈઓ છે, એને પણ જે કાંઈ દેવાની ઈચ્છા હોય તે લખાવવા માટે અહીંયા સ્ટેજ અથવા તો સામેની સાઈડમાં યાદી છે, ત્યાં લખાવી નાખજો. જેથી કરીને કેરિયા ગામમાં રામજી મંદિરમાં પૈસાની જરૂરિયાત હોવાના કારણે અને જે ભાઈઓએ લખાવ્યા છે એને તાત્કાલિક જમા કરાવવા માટે નમ્ર વિનંતી. જમા કરાવવાનું સ્થળ ભાઈ વિપુલભાઈ સાવલિયા છે, મનસુખભાઈ વિરપરા છે, અથવા તો નેશનલ ઓટો ભાઈ વિનુભાઈ ટીડાભાઈ ગાંગડિયા, ત્યાં જમા કરાવી દો. આખા સુરતમાં હું રખડે પૂરું ન પડે એટલે પોતપોતાની રીતે જમા વહેલી તકે કરાવો એવી વિનંતી. આ પ્રમાણે આવક જાવકનો હિસાબ છે. 38,44,863 રૂપિયા બીટી ગાંગડિયા એટલે ભૂપતભાઈ ટીડાભાઈ ગાંગડિયા એની પાસે જમા થયેલા છે. 5,41,766 રૂપિયા નારણભાઈ લાઠિયા પાસે જમા થયા છે. 5,00,000 રૂપિયા અશોકભાઈ વિનુભાઈ સાવલિયા પાસે જમા થયા છે. 10,67,199 રૂપિયા ગોવિંદભાઈ રામજીભાઈ વિરપરા પાસે બુક નંબર 7ના જમા થયા છે. 5,00,000 રૂપિયા ગોવિંદભાઈ રામજીભાઈ વિરપરા પાસે બુક નંબર 8ના જમા થયા છે. અને 8,01,000 રૂપિયા સુરતના ફાળાની આવક રમેશભાઈ સવાલ એટલે રમેશભાઈ સત્રોલા હસ્તક અમારી પાસે આવેલા છે. કુલ રૂપિયા 72,54,828 રૂપિયા આપણી પાસે ફંડફાળાના એકત્રિત અમારા ગંજવામાં થયેલા છે. એમાંથી આ પ્રમાણે ખર્ચ કરેલું છે. 49 લાખ રૂપિયા જે આપણે પથ્થરના બાંધકામના જે કારીગરો છે સોમપુરા વિજયભાઈ એમને આપ્યા છે. 14,42,060 રૂપિયા આપણે 51/45 ખાડો કરી 5 ફૂટ ઊંડો અને 5 ફૂટ એનો ઊંચાઈ 10 ફૂટ ને 3 સ્લેબ ભરેલા છે. એનો ખર્ચો 14 લાખ રૂપિયા 42,060 રૂપિયા એ ઓટાનો ખર્ચો થયેલ છે. મોટલે હિસાબ લેવો છો, નાની મોટી રકમ 5 રૂપિયાનો નટબોલ લીધેલો હોય તો એની પણ યાદી આપણી પાસે બુકમાં પડેલી છે. કુલ ખર્ચો થયેલ છે 63,42,060 રૂપિયાનો. અને ત્યાર પછી હમણાં કારીગરોને 2 લાખ રૂપિયા
અને 47,446 રૂપિયા હમણાં કારીગરને આપેલા છે. એટલે કુલ આપણે ખર્ચો કરવામાં આવ્યો છે 65,46,700 રૂપિયાનો અત્યાર સુધીમાં ખર્ચો થયેલ છે. એમાંથી બાદ 72,54,828ની આવક, એની સામે જાવક 65,46,700 રૂપિયા ખર્ચો કરેલ છે. અને અત્યારે આપણી પાસે સિલક પેટે ઠેલામાં 7,00,000 રૂપિયા 7,08,128 રૂપિયા હાલ પડેલા છે. એટલે આપણે 55 લાખ રૂપિયાનું કામ આપેલું હતું, ત્યાર પછી થોડી ઘણી ડિઝાઇનો ફેરવવાના કારણે 4 થી 5 લાખ રૂપિયા વધારે દેવાના થયા છે કારીગરોને. એટલે આ પ્રમાણેનો હિસાબ છે. અને આ હિસાબ કર્યો ત્યારે ભાઈ હિસાબ કરનાર બીટી ગાંગડિયા, ગોવિંદભાઈ વિરપરા અને નારણભાઈ લાઠિયાને ફોન કરેલો, પણ હાલ વડોદરા હતા એટલે ગેરહાજર હતા. આ બધાની હાજરીમાં હિસાબ કરી અને લાવ્યો છું. આ પ્રમાણેની સ્થિતિ છે. વહેલી તકે પૈસા જમા કરાવી દેજો. અને એક અગત્યની જાહેરાત કરું છું કે કેરિયા ગામથી સુરત રામા મંડળ રમવા આવું છું. આપ બધાને ખબર છે, ગામડે ગામડે રમું છું. 10 વર્ષ થા આપણા ગામનું મંડળ એટલે તમારું મંડળ હાંકી રહ્યો છું. એની અંદર 10 વર્ષમાં વાલા મિત્રો ને બહેનો ને માતાઓ ઉજાગરો કરીને 68 લાખ રૂપિયા ગામને અમે એકત્રિત કરીને આપ્યા છે. મને ગજગજ સાથી ખીલે છે. અરે ઉજાગરો નહીં અને જાગરણ કહેવાય. ગામ માટે કાંક કરવું જોઈએ, સમાજ માટે કાંક કરવું જોઈએ. વાલા મિત્રો, આ દેશની અંદર જન્મ લીધો છે તો યુવાન મિત્રોને કાંક કરવું એ તો આપણું કર્તવ્ય છે. એટલે કેરિયા ગામનું મંડળ, રામા મંડળ, પુનાભાઈ લાઠિયા અને જંતીભાઈ નાનજીભાઈ ગાંગડિયા શમશાનની અંદર જે કામગીરી કરી રહ્યા, એમાં થોડા દિવસ પહેલાં અરખાણી પરિવારને ત્યાં મરણનો પ્રસંગ હતો. ભરતભાઈ અરખાણીના બા મરણ પામ્યા, ત્યારે ધનજીભાઈ, જેઠાભાઈ આ બધા હાજર હતા. અને પુનાભાઈએ અને જંતીભાઈએ રજૂઆત કરી કે ભાઈ હવે અમે કામથી થાકી ગયા છે, એટલે ઓટોમેટિક સીણો 2 લાખ રૂપિયાના ખર્ચે આવે છે, એ તમે કાંઈક મદદ કરો. એટલે રામા મંડળ તરફથી 1,71,000 રૂપિયાનો ઓટોમેટિક સીણો લઈ દીધો. એની તકદી, એને હાંચવવા માટે ગ્રીલ, આ રામા મંડળ તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે 2 દિવસ પહેલાં. અને ધનજીભાઈ અરખાણી બેઠા છે ને મને કહેતા આનંદ થાય છે, વર્ષો પહેલાં જૂનું સ્મશાન હતું, એ સ્મશાનની અંદર છાપરા હતા, એનો સ્લેબ ભર્યો હતો લગભગ 30 વર્ષ પહેલાં. ધનજીભાઈ કારખાનું કેરિયા હાંકતા ત્યારે મને ખ્યાલ છે. એ વખતે સ્લેબ ધનજીભાઈ અરખાણીએ ભરેલો હતો. એ સ્લેબ જૂનો થઈ ગયો. અને ધનજીભાઈને જેઠાભાઈને વાત કરી અમે કે ભાઈ ધનજીભાઈ, તમે ભરેલો સ્લેબ જૂનો થઈ ગયો છે, એનો કાંઈ વિચાર કરવા જેવું ખરું? ધનજીભાઈએ કીધું, અમારા શ્યારેભાઈ વતી સ્લેબ ભરી દેજો, જે ખર્ચો થાય તે અમે આપી દેવું. અને એનો અમે હિસાબ કરાવ્યો એટલે 70,000 થી 80,000 રૂપિયાનો ખર્ચો છે. એ પણ ધનજીભાઈ અરખાણી, જેઠાભાઈ, સમભાઈ અને ધીરુભાઈ એમના તરફથી આપવામાં આવ્યો છે. વાલા મિત્રો, જ્યારે જ્યારે પૈસાની ફંડ ફાળાની રજૂઆત કરું ત્યારે આપ બધા ઘણા બધા પૈસા આપો છો. એટલે 500 કિલોમીટર સુધી આપ બધાને મળવા માટે અને હિસાબ દેવા માટે આવું છું. અને રામજી મંદિરનું કામ 1 મહિનાથી બંધ છે. આપણો મહત્વનો કારીગર જે છે વિજયભાઈ, એ આવતા હતા અને એને એક્સિડન્ટ થયો અને થોડું ઘણું ફ્રેક્ચર થયું, એના કારણે 1 મહિનાથી કામ બંધ છે. હવે પથ્થરનું કામ પૂર્ણ થવાને આરે છે અને ત્યાર પછી આપણું કામ ઘણું બધું છે, એ 6 મહિના હાલશે. એટલે લગભગ દિવાળીએ આ કાર્યક્રમ પૂરો થઈ જાય. એ બધી કામ કરવા માટે અમે ત્યાં સમય ફાળવીએ છીએ, પણ પૈસા દેતા રહેજો એટલે અમારા હાથ પગ જોરમાં રહે. કારણ કે ગામની અંદર ત્યાં જૂનું થયું ને ત્યાં પાડવાનું ને ત્યાં સણવાનું, એ જ કામ અમે કરીએ. બાકી કાંઈ અમારે અહીંયા પૈસા ભેગા કરવા, ચેક જમા કરવો ને આ બધું એ કાંઈ કરવાનું છે નહીં ભાઈ. કેરિયા ગામમાં જ ગંજવે હિસાબ છે, આવે ને જાય. એટલે વધારાનો સમય લેતો નથી. વાતો તો ઘણી બધી હોય, પણ હવે જમણવારીની હાકલ પડી એટલે હવે બધું કામ બેસરાઈ જાય. જો ધીમે ધીમે, પણ ના,
એક વાત કરી દઉં, મને આગ્રહ છે એટલે નાકરાણી પરિવાર તરફથી અહીંયા જે નાની નાની બાળાઓએ વાત કરીને છે તે જ કરો. એમાં ઘણી બધી સમાજની સમસ્યાની વાતો કરી. સમાજની સમસ્યા ઊભી ત્યાંથી થઈ અને કેમ પૂર્ણ કરવી આપણા હાથની વાત છે, પણ મનના વિચારો ઉપર આધાર છે. મહાભારતનું યુદ્ધ રસાણું અને ચોથો દિવસ કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે સવારે પાંડવોનો નાશ કરી નાખું. એ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી. કૃષ્ણ કનૈયાને હક થતું નથી. અડધી રાતનો વજર ભાંગ્યો કુરુક્ષેત્રના મેદાનમાં આંટા મારે છે. એમાં સફેદ વસ્ત્ર ધારણ કરેલી એક સ્ત્રી, લાલ ત્રાંબા જેવી આંખો, સ્ત્રી જોવા માંડી. એટલે કૃષ્ણ કનૈયા મર્યાદા પુરુષોત્તમ એણે પૂછ્યું કે ભાઈ બેન, કુરુક્ષેત્રના મેદાનમાં અડધી રાતના સમયે તું કોણ? બેને જવાબ આપ્યો કે હું ભીષ્મની માં ગંગા છું. ઓ માં, અડધી રાતે આવવાનું કારણ શું? આવતીકાલે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થશે અને એમાં મારા ભીષ્મ પિતા અર્જુનના બાણથી વિંધાઈ જાહે. અહીંયા પડવાના છે એટલે એને કાંટા કે કાંકરા ન વાગે ની જગ્યા જોવા માટે હું આવીશું. હવે કૃષ્ણ ઘુમરે સડી ગયો કે એક બાજુ ભીષ્મ પિતા એમ કહે છે કે પાંડવોનો નાશ કરી નાખું, અને એક બાજુ ગંગા માં એમ કહે છે કે મારો ભીષ્મ પિતા પડી જવાનો છે. હું અડધી રાતનો વજર ભાંગ્યો. કૃષ્ણને નીંદર આવતી નથી. પાંડવોની સાવણીમાં ગયા. પાંડવો ઘસઘસાટ ઊંઘે છે. હે જાગી જાઓ પાંડવો, જાગો લોકો, મત સુવો મત કરો, નીંદ છે પ્યાસ. જાગી જાઓ પાંડવો, ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી છે. અર્જુન હસવા માંડ્યો. અરે પણ અર્જુન હસવાની વાત નથી. મહાભારતનું પાત્ર ભીષ્મ પિતા, એણે પ્રતિજ્ઞા લીધી છે. અર્જુન કે મારે મૂંઝાવાનું હોય જ નહીં. મારા રથના સારથી અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો છે. મારે મૂંઝાવાનું ન હોય. કૃષ્ણએ કીધું તને એટલો વિશ્વાસ હોય તો ભીષ્મ પિતાને સ્ત્રી સાથે લડાઈ કરવાની મનાઈ હતી તો આવતીકાલે રથની આગળ શિખંડીને બેહારી દે, નહીં સ્ત્રી નહીં પુરુષ, અને રથ તૈયાર કરો. 5મો દિવસ શિખંડીને આગળ બેહાર્યા. કૃષ્ણ કનૈયો રથ હાંકે છે, અર્જુન બિરાજમાન છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં ગયા અને ભીષ્મ પિતા જોઈ ગયા સ્ત્રીને. એટલે ભીષ્મ પિતાએ હથિયાર હેઠા મૂકી દીધા હતા. જ્યારે જ્યારે આંટીમાં આવો ત્યારે રથના સારથીના આગેવાન કોઈ હારા હોય એના હાથમાં સંસારના રથની લગામ આપજો મારા બાપ. મહિનામાં છૂટું ન કરવું પડે, નો હજી મહેંદી હુકાણી ન હોય ત્યાં. આ ઘરમેળે રથની લગામું હાંકી એટલે આ પરિસ્થિતિ થાય છે. એના માટે કોઈ હારા સદગુરુ હોય, કોઈ કુટુંબના આગેવાનો હોય, એને આ રથની લગામ આપી દો, જેથી કરી અને સંસારની નાવડી એ રાબેદા મુજબ હાલશે. વધારે સમય લેવો નથી. વાતો તો આદમી વાતોનો સૌ, અને હવાર સુધી વાતો કરો તો વાતો ખૂટે નહીં. પણ આપ બધા થાક્યા છો, કારણ કે મારે 40 વર્ષ થયા આમાં આમાં. પછી તો એમ થાય કેશુ બાપા હવે કેટલીક વાર વાતો કરશે, એટલે વધારે સમય નહીં. પણ આપ બધાએ મને 15-20 મિનિટ માટે સાંભળ્યો. આપ બધાને લાખ લાખ વંદન સાથે વિરમું. વાહ. અને ફંડફાળામાં બાકીની મેં વાત કરીને એટલે મને અહીંથી ભાઈ વલ્લભભાઈ પરસોત્તમભાઈ હરખાણી એમના તરફથી એને થોડોક સરદ સુખ રહી ગયેલું, એટલે એનું ફંડફાળો બાકી હતો. એટલે 11,000 રૂપિયા એમના તરફથી લખવામાં આવ્યા છે. એ અહીંયા જે પહોંચવું આપી છે નેશનલ ઓટોમાં, ત્યાં જમા કરાવી દેજો. વાલા મિત્રો, હવે 1 વર્ષ પછી પાછું પ્રતિષ્ઠાનું મુહૂર્ત લઈને આવી ત્યારે આપ બધાને આમંત્રણ આપીને ત્યારે વળી ભેગા થાઓ. અખિલ બ્રહ્માંડની માલિકની ઈચ્છા હશે તો, નહીતર દેહનો કોઈ ભરોસો કે ગેરંટી નથી કાલ હું થવાનું. એ તો બધું ઉપરવાળાને ખબર હોય. બસ આટલી વાત સાથે વિરમું. વાહ કેશુભાઈ, વાહ. સરસ મજાનું રામા મંડળ રમીને 68 લાખ ગામ માટે વાપર્યા, અને હજી આમ રામજી મંદિર માટે મહેનત કરી રહ્યા છે. પાછા એના ઘરના ઊભા કરે કે કેવા છે એ ખબર પડે. એટલે બહુ તો આપણે એમ એ આવ્યા છે તો કોઈક પછી ન્યાય ગુલદસ્તો એક જણું પુગાડી આવો ને, એનું સન્માન ત્યાં કોઈક વડીલ હોય એ કરી નાખે. હા, એ કોઈ ભાઈ તમે જાઓ ને ટ્રેમાં ગુલદસ્તો કોઈક છોકરો અહીંયા
આ પ્રવીણભાઈ જાવ ને તો એ પછી હું માસી થાય ને તમે એને એમ કે હું એમને શરમ આવે છે આગળ ના ના માસી પાસે પહેલા જવાય ઓલી ટ્રેમાં લઈ જાઓ. આપણે તાળીઓથી બધા વધાવજો. અને લાઠિયા પરી ક્યાં છે? પરી જીતેન્દ્રભાઈ ઝડપથી આવે, એ કંઈક કહેવા માગે છે. લાઠિયા પરી જીતેન્દ્રભાઈ, લાઠિયા પરી જીતેન્દ્રભાઈ ઝડપથી આવે. પ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો, ગુરુજનો એ તથા 5 મિનિટ બેહો. કેરિયાનગર ગામની અને હાલ સુરતની દીકરી લાઠિયા પરી તરફથી એથની ચાસણીમાં જબોળી મીઠા મધુર વંદન. આજના સુપ્રસંગે મને 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો, તેથી તે બદલે આજના અનુરૂપ હું મારી કાલી ગયેલી ભાષામાં બાપ દીકરી વિશે કહીશ, જે આપ શાંતિથી સાંભળજો એવી હું આશા રાખું છું. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આલ્ગોની છે મારી ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું, એક અમક છે મારો આદેશ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી હોય, કે હજી ભણતી હોય કે કોલેજમાં કુંવારી હોય, મિત્ર દીકરી સદાય દીકરી રહે છે. નાનપણમાં પિતા સાથે છપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, બેન સાથે બધો બાદ આવતી હોય, શેરીમાં છીપલા ઉડાડી નાખતી હોય, પણ જ્યારે દીકરી મોટી થાય ને ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠે ચડાતી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તને ખબર પડે છે કે મારી જાન આગામાંથી શેરીમાં પોગી છે, ત્યારે તને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. પિયરના તમામ સભરોના હૃદયના ખૂણે ધરબી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે કે બહુ કરિયાવરમાં શું લાવ્યા હતા અહીંથી અહીં. લાગણીનો કોઈ વિચાર કરતું નથી કે હકીકતમાં સાસરિયામાંથી આવતી દીકરી પોતાના બાપના ઘરેથી શું લાવી છે, એના કરતાં બધું મૂકીને આવી છે. મા બાપ ઘર સમાજ આ બધું મૂકીને આવી છે. આ વસ્તુનો કોઈને સમાજમાં વિચાર કરે ને તો દીકરીના સંચારમાં સુગંધ આવી જાય છે. હકીકતમાં નવી બહુને સાસરિયામાં આવવું એ નવા બાળકને જન્મ દેવા જેવા છે. અત્યાર સુધી બાપના ઘરે હતી કોઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવવું પડશે. જો સાસુ સસરા કે ઘરના સભ્યો આમ ખ્યાલ કરે તો દીકરીનો જન્મ થતા પિતાને શ્રીજી અશ્રુભી આંખ મળે છે. પ્રકૃતિએ પોખની આંખ આપી છે. દીકરીની વિદાય વેળામાં પોકની આંખ રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદેશ, એક વિશ્વાસ બની રહે છે. પપ્પા બોલ્યા કે સમજ્યા પહેલા દીકરીના ઓઠમાં શબ્દ ચરી પડે છે. હા પપ્પા, આવી પપ્પા એનું નામ જ દીકરી. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય ત્યારે તેના મમ્મીને કહે, મમ્મી તું પપ્પાને ના કહેતી. આમ દિવસમાં હજારો કામ થઈ જાય છે, પણ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી. લાઠિયા પરીને ભેટ આપી જો ગામ પરિવાર વતી. પછી આર્યા હરેશભાઈ વજીપરા છે, એમાં કોઈ પરિવારમાંથી હોય તો એ આવીને લઈ જાય. ત્યારબાદ દ્રષ્ટિ મહેશભાઈ બાવળવા. કેરિયા નાગસના વડીલો, મિત્રો, સ્ટેજ પર બેઠેલા વડીલ મિત્રો, ગુરુજનો, ભાઈઓ, બહેનો, માતાઓ અને ભૂલકાઓ, તમારો ફૂલ હાજરી રૂપી સમય જે તમે અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી એટલી વિનંતી છે કે કાલ આવતા પ્રસંગમાં 5 વાગે હાજરી આપો તો અમે વધારે આનંદમાં આવીએ, જેથી કરીને મોડું ન થાય. હાજરી આપતા રહેજો. બધાએ હાજરી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેરિયાનગરના વડીલો મિત્રોને બધાને ખૂબ ખૂબ આભાર. અને જે જમવા ગયા વહેલા હારમાં વહેલા હાર 5 વાગે